જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે રાત દિવસની જેમ મહેનત કરવા છતાં પણ આપણી જિંદગી કેમ અટકેલી લાગે છે? આપણે જેમના પર આંધળો વિશ્વાસ મૂકીએ છીએ એ જ લોકો આપણને અંદરથી કેમ તોડી નાખે છે? આજે દુનિયા આખી દોડી રહી છે, પણ મનની શાંતિ ક્યાંય ખોવાઈ ગઈ છે. જો તમારી જિંદગીમાં પણ આવા જ વળાંકો આવ્યા છે તો આજનો આ વિડીયો ફક્ત તમારા માટે છે. આજે આપણે પરમ ચેતનાના એવા અનમોલ સત્યો વિશે વાત કરીશું જે તમારા જીવનને જોવાનો તમારો નજરિયો બદલી નાખશે. વિનંતી છે કે એક પણ શબ્દ ચૂકતા નહીં, કારણ કે કદાચ આ જ વાતો તમારી આગામી સવારને બદલવાની શક્તિ ધરાવે છે. તો ચાલો આ સફરમાં આગળ વધીએ. આ સૃષ્ટિનો એક અટલ નિયમ છે કે મનુષ્યનું ઘડતર તેની પોતાની વિચારધારા અને આંતરિક ભરોસાથી જ થાય છે. તમે તમારા મનની અંદર જેવા વિચારોને રોજ ખાતર પાણી આપો છો, સમય જતાં તમારું વ્યક્તિત્વ પણ એવું જ આકાર લેવા માંડે છે. આપણો આત્મવિશ્વાસ એ એક એવું ગુપ્ત બીજ છે જેમાંથી કાં તો સફળતાનો આકાશી આંબતો પર્વત બને છે અથવા તો નકારાત્મકતાની ઊંડી ખીણ. એટલા માટે જ મિત્રો, પોતાના વિચારો પ્રત્યે સજાગ રહેવું એ જ જીવનની સૌથી પહેલી અને મોટી સાધના છે. આ સંસારમાં દરેક ભૌતિક વસ્તુની આબેહૂબ નકલ બનાવવી શક્ય છે, પરંતુ કોઈ વ્યક્તિના ઉમદા ચરિત્ર અને તેના પવિત્ર વ્યવહારની ચોરી ક્યારેય થઈ શકતી નથી. સદ્ગુણો એ કોઈ બજારમાંથી ખરીદેલા વસ્ત્રો નથી જેને ગમે ત્યારે બદલી શકાય, પણ એ તો આંતરિક સંયમ અને સતત મહેનતની ભઠ્ઠીમાં તપીને તૈયાર થયેલું એક સોનું છે. જ્યારે તમારી દાનત અંદરથી એકદમ કાચ જેવી ચોખ્ખી હોય છે, ત્યારે સમય ગમે તેટલો ખરાબ કેમ ન હોય, કુદરત પોતે તમારો હાથ પકડવા માટે મજબૂર થઈ જાય છે. જો તમારે આ જગતમાં સાચી જીત હાંસિલ કરવી હોય તો અન્યોને હરાવવાની હોડ છોડીને સૌથી પહેલાં પોતાના મન પર વિજય મેળવતા શીખવું પડશે. જે માણસ પોતાની ઈચ્છાઓ, ક્રોધ અને મનની ચંચળતા પર કાબૂ મેળવી લે છે, તેને દુનિયાની કોઈ પણ મુશ્કેલી કે નકારાત્મક પરિસ્થિતિ ક્યારેય પરાજિત કરી શકતી નથી. આપણી સફળતા એ કોઈ રાતોરાત થનારો જાદુ નથી, પરંતુ તે તો ભૂતકાળમાં મળેલી અગણિત હાર અને નિષ્ફળતાઓની રાખમાંથી પ્રગટેલી એક દિવ્ય ચિંગારી છે. દુનિયાના દરેક કીર્તિમાન પુરુષ કે સ્ત્રીના જીવન પાછળ એક એવો અધ્યાય છુપાયેલો હોય છે જેની અણકહી પીડાઓ વિશે સમાજ ક્યારેય જાણતો નથી. મુશ્કેલ સમયમાં જ્યારે લોકો તમારી ક્ષમતા પર સવાલ ઉઠાવે અથવા તમારી પીઠ પાછળ નકારાત્મક વાતો કરો, ત્યારે પલટવાર કરવાને બદલે મૌન રહીને ધૈર્ય જાળવી રાખવું એ જ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. યાદ રાખજો કે જગતમાં સમય કરતાં મોટો અને સચોટ જવાબ આપનાર બીજું કોઈ નથી. તે યોગ્ય સમયે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે છે. જે રસ્તો હંમેશા પ્રામાણિકતા અને સચ્ચાઈના રસ્તે ચાલે છે, તેના વિજયના માર્ગમાં બ્રહ્માંડની કોઈ પણ નકારાત્મક શક્તિ અવરોધ ઊભી કરી શકતી નથી. સત્ય એક એવી ધારદાર તલવાર સમાન છે જેને પોતાની સચ્ચાઈ સાબિત કરવા માટે કોઈ બાહ્ય પુરાવા કે ન્યાયની જરૂર પડતી નથી. જો સ્વાર્થી લોકો તમારી ભલાઈને તમારી કમજોરી ગણવાની ભૂલ કરે તો તે તેમનો માનસિક ભ્રમ છે. તમે તો એક સાફ અરીસો છો જે કાયમ હકીકત જ બતાવશે, અને અરીસાથી ડર કાયમ તેમને જ લાગે છે જેમના પોતાના ચહેરા પર ડાઘ હોય છે. સમય વહેવાની સાથે ઘણીવાર માણસોની ગરજ અને જરૂરિયાતો બદલાઈ જાય છે, અને તેની સીધી અસર તેમના બોલવાના અંદાજ અને વ્યવહાર પર દેખાવા લાગે છે. જ્યારે કોઈ નજીકની વ્યક્તિ અચાનક બદલાઈ જાય ત્યારે આઘાત પામવાને બદલે એ સમજવું જરૂરી છે કે ક્યારેક કુદરત જ આપણને આવી પરિસ્થિતિઓમાં મૂકે છે. આ એક સંકેત છે જેથી આપણે લોકોના અસલી ચહેરા અને તેની પાછળ છુપાયેલા સ્વાર્થના નકાબને સ્પષ્ટપણે ઓળખી શકીએ. વર્તમાન સમયમાં સાચી વફાદારી અને પ્રામાણિકતા એક બહુ જ મોંઘી વસ્તુ બની જાય છે, જેને નિભાવવી દરેક વ્યક્તિના વશની વાત નથી રહી. પરંતુ એ ક્યારેય ન ભૂલતા કે જ્યારે ઈશ્વર મૌન હોય છે ત્યારે પણ તે પડદા પાછળ તમારા માટે કામ કરી રહ્યો હોય છે. તમારો આ જ સંયમ અને શાંતિ તેની દિવ્ય યોજનાનો એક મહત્વનો હિસ્સો છે. ખરાબ દિવસો ગમે તેટલા લાંબા હોય પણ તે સનાતન નથી. જે વ્યક્તિ આ વાવાઝોડામાં અડગ ઊભી રહે છે તે સમય બદલાતા જ પહાડની જેમ મજબૂત બનીને ઉભરી આવે છે.
જ્યાં સુધી આપણું મન વીતી ગયેલી ગઈકાલના પસ્તાવા અને નકામી ચિંતાઓમાં અટવાયેલું રહેશે, ત્યાં સુધી આપણે આજની સોનેરી ક્ષણોની કિંમત ક્યારેય સમજી શકીશું નહીં. ભવિષ્યની વ્યાકુળતા અને ભૂતકાળનો ભાર મનને કાયમ ગુલામ બનાવીને રાખે છે. પરમ ચેતનાનો સંદેશ છે કે ના તો જીવનની અતિશય ચિંતા કરો અને ના તો મૃત્યુનો ભય રાખો. જે ક્ષણ અત્યારે તમારી પાસે છે એ જ એકમાત્ર પરમ સત્ય છે. ગઈકાલ માત્ર એક યાદ છે અને આવતીકાલ એક કલ્પના. માટે આજની ક્ષણને પૂરા મનથી જીવી લેવી એ જ સાચું જીવન છે. પરમાત્માને રીઝવવા માટે કોઈ મોટા જ્ઞાનના ગ્રંથો કે ભપકાદાર દેખાડાની ક્યારેય જરૂર પડતી નથી. જો તમારી ભાવના પવિત્ર હોય તો અર્પણ કરેલું એક નાનું સરખું પુષ્પ પણ સ્વીકાર્ય બને છે. ઈશ્વર ક્યારેય પણ 56 ભોગ કે ભૌતિક સંપત્તિનો ભૂખ્યો નથી. તે તો માત્ર તમારા હૃદયના સાચા ભાવનો અપેક્ષી છે. જેનું મન કપટ વિનાનું અને નિર્મળ છે તેની આત્મા આપોઆપ વિશાળ બની જાય છે. જો પ્રાર્થનામાં કંઈક માંગવું જ હોય તો આપણું ઘડતર કરનાર માતા પિતાની સુખાકારી માંગો, કારણ કે તેમના પ્રેમ જેવો નિસ્વાર્થ પ્રેમ આખી સૃષ્ટિમાં બીજે ક્યાંય નથી. અંતઃકરણથી કરેલી સાચી પ્રાર્થનાઓ ક્યારેય વ્યર્થ જતી નથી. કદાચ પરિણામ મળવામાં થોડો વિલંબ થઈ શકે, પરંતુ તે એકદમ યોગ્ય સમયે તમારા જીવનમાં સુખદાયી બનીને પાછી ફરે છે. આ જીવનના 5 મુખ્ય આધારસ્તંભ છે: આંતરિક ધ્યાન, વિનમ્ર સ્વભાવ, મુશ્કેલીઓ સામે લડવાનું સાહસ, તીક્ષ્ણ બુદ્ધિમાન અને કલ્યાણકારી સત્કર્મ. આ 5 તત્વો ભેગા મળીને મનુષ્યને ગમે તેવા ભયાનક સંકટ કે જીવનના વાવાઝોડાથી સહી સલામત બહાર કાઢી લાવવાની ક્ષમતા ધરાવે છે. સત્ય બોલવાની નિયમિત આદત અને સર્વોચ્ચ શક્તિ પરનો અતૂટ ભરોસો તમારા મનને એક એવી અદ્ભુત સ્થિરતા આપે છે જ્યાં બહારનો ગમે તેવો કોલાહલ પણ શાંત થઈ જાય છે. સાચી માનસિક શાંતિ ફક્ત એ જ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે જે સંસારના ઉતાર ચઢાવ અને લોકોની બદલાતી ફિતરત વચ્ચે પણ પોતાના મનનું સંતુલન જાળવી રાખે છે. જે માણસ ન તો નાની ખુશીઓમાં અહંકારી બને છે અને ના તો દુઃખના સમયે હિંમત હારે છે, તે દિવ્ય ઉર્જાની સૌથી નજીક હોય છે. જ્યારે તમે તમારા કર્તવ્યને જ પોતાનો પરમ ધર્મ માની લો છો, ત્યારે જીવનના કોઈ પણ મેદાનમાં તમારી હાર થતી નથી. જે વ્યક્તિ ફળની આશા રાખ્યા વિના માત્ર પોતાના કાર્યને જ એક આરાધના સમજીને કરે છે, તે જ સાચો જ્ઞાની છે. આવા નિસ્વાર્થ ભાવોથી જીવતો માણસ માત્ર આ દુનિયામાં સફળ નથી થતો, પણ તે પોતાના સત્કર્મો દ્વારા સદાકાળ માટે અમર થઈ જાય છે. જો આ આધ્યાત્મિક વિચારો તમને અંદરથી પ્રેરણા આપી રહ્યા હોય તો આ સફરમાં કાયમ જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. ચાલો હવે જ્ઞાનના આગલા ચરણ તરફ આગળ વધીએ. કોઈ કપટી કે સ્વાર્થી વ્યક્તિ ગમે તેટલી મીઠી વાણી બોલે તો પણ સમય જતાં તે જીવન માટે એક એવો અસહ્ય બીજ બની જાય છે જેને નિભાવવો કે છોડવો બંને અત્યંત પીડાદાયક નીવડે છે. આનાથી વિપરીત એક સાચી અને હિતેચ્છુ વ્યક્તિ ભલે ગમે તેટલી કડવી કે સ્પષ્ટ વાત કરે, તેનો એ કડવો ઘૂંટડો અંતે આત્મા માટે એક રામબાણ ઔષધિ સાબિત થાય છે, જે માનસિક સુકૂન આપે છે. આજની દુનિયામાં વાસ્તવમાં દુઃખ વધ્યા નથી, પરંતુ આપણી અંદર રહેલી સહનશક્તિ અને ધૈર્ય નબળા પડતા ગયા છે. જ્યારે કોઈ તમારી અતિશય પ્રશંસા કરે ત્યારે તેને અહંકાર વગર વિનમ્રતાથી સ્વીકારો, પરંતુ જ્યારે કોઈ તમારી ટીકા કે આલોચના કરે ત્યારે ક્રોધિત થઈને વળતો જવાબ આપવાને બદલે શાંતિથી પોતાના આત્મનિરીક્ષણની ઊંડાઈમાં ઉતરી જાઓ. ઘણીવાર દુશ્મનની આલોચના પણ આપણા જીવનની સુધારણા માટે એક શ્રેષ્ઠ અરીસાનું કામ કરી જાય છે. આકાશમાંથી વરસતી ગમે તેવી ધોધમાર વર્ષા પણ આપણને એ જ શીખવે છે કે ગરમી ગમે તેટલી અસહ્ય હોય પણ તે કાયમ નથી હોતી. ઇતિહાસ ક્યારેક એવા લોકોને યાદ નથી રાખતો જે મુશ્કેલીઓ આવતા જ કાચની જેમ વિખરાઈ ગયા, પણ ઇતિહાસ તો કાયમ એવા વીરોને સલામ કરે છે જે પરિસ્થિતિ સામે લડીને હીરાની જેમ નિખરી આવ્યા. અહંકાર અને અંદરોઅંદરની ગેરસમજ માણસને સૌથી પહેલાં તેના સગાવાલાઓ અને સુંદર સંબંધોથી અણગો કરી દે છે. મન અશાંત હોવું એ સ્વાભાવિક છે અને તેને કાબૂમાં કરવું શરૂઆતમાં કઠિન લાગશે, પણ જો રોજ નિયમિત અભ્યાસ અને સકારાત્મક સોચ રાખવામાં આવે તો મન પર વિજય મેળવવો બિલકુલ સંભવ છે. જે લોકો ખરેખર હૃદયથી તમારા પોતાના છે
તે ક્યારેય તમને કોઈની સામે લાચાર કે લાંછનરૂપ થવા નહીં દે. પરંતુ જો તમે માત્ર એવું વિચારીને જ નમ્યા કરો કે સામેવાળી વ્યક્તિ તમારી પોતાની છે, તો ત્યાંથી જ તમારા આત્મસન્માનના તૂટવાની શરૂઆત થાય છે. જો જીવનમાં ઊંચી ઉડાન ભરવી હોય તો મનથી એકદમ હળવા બનો, કારણ કે આકાશની ઊંચાઈઓ ફક્ત એ જ મેળવી શકે છે જે પોતાના અહંકારની ભારે પોટલીને જમીન પર જ છોડી દે છે. જો તમે માત્ર ભાગ્ય અને નસીબના ભરોસે બેસી રહેશો તો સમય તમને વારંવાર નિરાશાના ખીલા પર લટકાવશે. પરંતુ જો તમે તમારા પુરુષાર્થ અને સખત કર્મ પર અડગ વિશ્વાસ રાખશો તો તમારી મહેનત તમને એવા મુકામ પર પહોંચાડશે જ્યાં નસીબ પણ નતમસ્તક થઈ જશે. તમારા હૃદયની વાતો અને ગુપ્ત યોજનાઓ દરેક વ્યક્તિની સામે ક્યારેય ન ખોલો, કારણ કે સપાટી પર તરનાર લોકો ક્યારેય ઊંડાણની ભાષા સમજી શકતા નથી. જિંદગીની આ મુસાફરીમાં દરેક સ્મિત સાચું નથી હોતું અને દરેક વળાંક પર પ્રતિક્રિયા આપવી પણ જરૂરી નથી. વારંવાર દરેક નાની વાતમાં ઉત્તેજિત થઈ જવું એ તમારા અંદરની દિવ્ય શાંતિને ગુમાવવાનું મુખ્ય કારણ છે. ભૌતિક વસ્તુઓ મેળવવાની આ આંધળી દોટમાં ક્યાંક તમારી અસલી ઓળખ ન ખોવાઈ જાય તેનું ધ્યાન રાખજો. જો તમારા સહારા ગમે તેટલા મજબૂત દેખાતા હોય તો પણ તે સમયના વહેણ સાથે એક દિવસ ખરી પડે છે. માટે કાયમ આત્મનિર્ભર બનો. આપણી લાઈફની સમસ્યાઓનો ઉકેલ એ વાત પર નિર્ભર નથી કરતો કે આપણી પાસે કેટલું મોટું મગજ છે, પણ એ વાત પર છે કે મુશ્કેલ સમયમાં આપણે કોની સંગત કરીએ છીએ અને કોની સલાહ લઈએ છીએ. એક જિજ્ઞાસુ આત્મા કાયમ યોગ્ય માર્ગદર્શકની ખોજમાં રહે છે, જ્યારે અહંકારી વ્યક્તિ કુબુદ્ધિના રસ્તે ચાલે છે. જ્યારે તમે તમારી ચિંતાઓની પોટલીને ઈશ્વરની આસ્થાના ચરણોમાં સમર્પિત કરી દો છો, ત્યારે તમારો દરેક સંઘર્ષ આપોઆપ એક દિવ્ય આશીર્વાદમાં પરિવર્તિત થઈ જાય છે. પરિસ્થિતિ ગમે તેટલી પ્રતિકૂળ હોય, ચહેરા પર એક નાનું સરખું સ્મિત જાળવી રાખવું એ દુનિયાની સૌથી મોટી બહાદુરી છે. વાવાઝોડા સાથે સીધા અથડાવા કરતાં તેના શાંત થવાની રાહ જોવી એ જ સાચી બુદ્ધિની નિશાની છે. મનુષ્યના સંસ્કાર અને તેનો વિવેક જન્મથી નક્કી નથી થતા, પણ તે તેની પરવશ અને કૌટુંબિક મૂલ્યોના આધારે ધીમે ધીમે ઘડાય છે. સંપત્તિ માત્ર બહારનું જીવન ધોરણ સુધારી શકે છે, પણ આત્માની અસલી અમિત ધારા તો માત્ર ઉચ્ચ વિચારોથી જ આવે છે. જો સમાજ કે કોઈ વ્યક્તિ તમને સમજી શકતી નથી તો તેનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. ચિંતા તો ત્યારે થવી જોઈએ જ્યારે તમે પોતે પોતાની આંતરિક ક્ષમતાઓને ઓળખવામાં નિષ્ફળ જાઓ. સંબંધોનું આયુષ્ય ક્યારેય કુદરતી સંજોગોથી નક્કી નથી થતું. તે તમારા મધુર વ્યવહાર, સાંભળવાની ધીરજ અને જતું કરવાની ભાવના પર આધાર રાખે છે. જૂઠની ગતિ ગમે તેટલી તેજ હોય, પણ સત્યની ધીમી અને શાંત ધડકન એક દિવસ પોતાની મંજિલ સુધી ચોક્કસ પહોંચે છે. સ્વાર્થ એક એવી અદૃશ્ય અગ્નિ સમાન છે જે વર્ષો જૂના મજબૂત સંબંધોને પણ અંદરથી ખોખલા કરીને ભસ્મીભૂત કરી નાખે છે. જે લોકો હૃદયથી એકદમ તૂટી ગયા છે તેમના માટે બહારનું ગમે તેટલું મોટું અજવાળું પણ માત્ર એક તીખો તડકો જ લાગે છે, અસલી રોશની નહીં. જો તમે ઈશ્વરને માત્ર મુશ્કેલીના સમયે એક વિકલ્પ તરીકે યાદ કરશો તો તે ફક્ત તમારી અરજી સાંભળશે, પણ જો તમે તેને જ તમારા જીવનનો આરંભ માની લેશો તો તે પોતે તમારો રસ્તો બનીને આગળ ચાલશે. સંબંધોમાં ક્યારેક નમવું કે જતું કરવું એ કાયમ મહાનતાની નિશાની છે, પરંતુ જ્યાં તમારા આત્મસન્માનનો જ સોદો થતો હોય ત્યાં સદંતર મૌન થઈ જવું એ જ સામેવાળા માટે સૌથી મોટો અને સચોટ ઉત્તર છે. માનવ જીવનના સુખ અને દુઃખનો સંબંધ કોઈ ધન દોલત કે ગરીબી સાથે નથી. તે તો સમયના બદલાતા ચક્રની એક છાયા માત્ર છે. ક્યારેક કરોડોના મહેલોમાં પણ ચિંતાના આંસુ વહે છે, તો ક્યારેક ગરીબની ઝૂંપડીથી પણ નિખાલસ હાસ્યના ફુવારા છૂટે છે. ગુસ્સાના આવેશમાં બોલાયેલા શબ્દો ઘણીવાર જીવનભરના મધુર સંબંધોના મૂળિયા કાપી નાખે છે. એટલા માટે જ્યારે પણ મન અશાંત હોય ત્યારે વાણી પર સંયમ રાખવો અનિવાર્ય છે, જેથી કાલે જ્યારે ક્રોધ શાંત થઈ ત્યારે પોતાની જ નજરોમાં નીચા જોવાનો વારો ન આવે. જે રાહી કર્મની ગૂઢ ગતિને સમજી લે છે તેને કોઈ બાહ્ય ધર્મના માપદંડોની જરૂર નથી પડતી, કારણ કે નિસ્વાર્થ ભાવે કરેલું ઉત્તમ કાર્ય જ તેને પરમાત્માની સૌથી નજીક લાવીને મૂકી દે છે. આપણે જે પણ સારા કે નરસા કર્મો કરીએ છીએ તેના અસલી
ઉત્તરાધિકારી કે ભોગવનાર માત્ર અને માત્ર આપણે પોતે જ છીએ. જ્યારે સમય અને પોતાના માણસો એક સાથે સાથ છોડી દે છે ત્યારે વ્યક્તિ અંદરથી પથ્થર જેવો મજબૂત બની જાય છે. એ પથ્થર ક્યારેય કોઈને નુકસાન નથી પહોંચાડતો, પણ તે ફરીથી કોઈની સાથે જલ્દી જોડાઈ પણ નથી શકતો. જિંદગી હંમેશા અધૂરી તમન્નાઓ અને નવી આશાઓના સહારે જ શ્વાસ લે છે અને આગળ વધે છે. આ જીવનમાં ક્યારેય પણ પોતાની ધીરજ ગુમાવી નહીં, કારણ કે પ્રકૃતિના નિયમ મુજબ દરેક મોટી કલ્યાણકારી ઘટના અને સફળતા પાછળ માણસનો એક નિશ્ચિત ગાળો જરૂરી હોય છે. જો ઘરમાં કોઈ પણ નિર્ણય લેવા માટે વારંવાર ત્રીજી વ્યક્તિ કે બહારના લોકોની સલાહ લેવી પડે તો સમજી લેવું કે કૌટુંબિક એકતાની દિવાલો નબળી પડી ચૂકી છે. ખરાબ સમય પણ જીવનમાં એક રીતે બહુ ઉપયોગી છે, કારણ કે એ જ સમય આપણને પોતાનામાં છુપાયેલા દુશ્મનો અને પારકામાં છુપાયેલા સાચા મિત્રોની ઓળખ કરાવે છે. જ્યારે કોઈ જિજ્ઞાસુ પોતાના કર્તવ્ય પંથ પર આગળ વધે છે ત્યારે તે પોતાના દરેક નાના મોટા કાર્યમાં એક પરમ દિવ્ય ઉર્જાની હાજરી અનુભવે છે. ક્રોધના સમયે થોડું રોકાઈ જવું અને પોતાની ભૂલ હોય ત્યારે સહેજ નમી જવું એ જ માણસને પશુતામાંથી દેવત્વ તરફ લઈ જતો ગુણ છે. ગુસ્સો કદાચ તમને પળભર માટે બહાદુરીનો અહેસાસ કરાવશે, પણ તે જ ક્ષણે તમારી વિચારવાની બુદ્ધિ અને વિવેકને સંપૂર્ણપણે હરી લે છે, જે અંતે વિનાશનું કારણ બને છે. ચિંતા એ સમય અને ઉર્જાનો સૌથી મોટો વ્યય છે. માટે જે બાબતો આપણા હાથમાં નથી તેના વિશે વિચારીને અત્યારની કિંમતી ક્ષણોને બગાડવી મૂર્ખામી છે. ભવિષ્ય ક્યારેય આપોઆપ સુંદર નથી બનતું. વર્તમાનમાં તમે જેવા સત્કર્મ કરશો એ જ તમારા આવનારા સોનેરી ભવિષ્યની મજબૂત નીંવ બનશે. વહેતા નિર્મળ ઝરણા જેવા બનો, કારણ કે ગતિશીલ પાણીમાં ક્યારેય કચરો એકઠો થઈ શકતો નથી. તે પોતાની મેળે જ બધી નકારાત્મકતાને દૂર વહાવી દે છે. સમયનું પૈડું ક્યારેય એક જગ્યાએ સ્થિર રહેતું નથી, તે કાયમ ગોળ ફરતું રહે છે. જ્યારે રાતનું અંધારું સૌથી વધારે ઘાટું હોય છે એ જ સંકેત છે કે હવે પ્રભાતનું પહેલું કિરણ બહુ જ નજીક છે. જે લોકો આજે તમારી કાબેલિયત પર હસે છે અથવા તમને નકારે છે, સમય બદલાતા જ તેઓ તમારી સફળતાના સાક્ષી બનશે. સમયની આજ તો એક અદ્ભુત ખાસિયત છે કે તે ક્યારેય કોઈના અહંકારને ટકવા દેતો નથી અને રંગને પણ રાજા બનાવવાની ક્ષમતા રાખે છે. એક બાજુ નફરત છે જેને માણસ એક ક્ષણમાં મહેસૂસ કરી શકે છે, અને બીજી બાજુ નિસ્વાર્થ પ્રેમ છે જેને સાબિત કરવામાં આખી જિંદગી પણ ઓછી પડે છે. જિંદગીનો આ ખેલ ઘણો અજીબ છે. અહીં સાચો આનંદ અને આરામ મેળવવા માટે ઘણીવાર અત્યારના ભૌતિક આરામનો ત્યાગ કરવો પડે છે. આ સંસારનો એક સીધો નિયમ છે, જે વસ્તુ વાસ્તવમાં તમારી છે તે આખી દુનિયાના વિરોધ છતાં પણ ફરીથી તમારી પાસે જ પાછી ફરશે. જો તમે કાયમ લોકોની નકારાત્મક વાતો કે કટાક્ષને પોતાના હૃદયમાં સ્થાન આપશો તો તમારી અંદર રહેલી દિવ્ય ઉર્જા ધીમે ધીમે ક્ષીણ થઈ જશે. જ્યારે તમે અન્યોને દિલથી ક્ષમા કરતા શીખી જાઓ છો ત્યારે તમે કોઈ બીજા પર ઉપકાર નથી કરતા, પણ પોતાના જ મનને એક મોટા બોજમાંથી મુક્ત કરો છો. કિસ્મત અને નસીબના પાના પલટવાની રાહ જોવા કરતાં પોતાની મહેનતના બળે નવો ઇતિહાસ લખવો એ જ સાચા મનુષ્યનું લક્ષણ છે. આ સંસારમાં સાચું જ્ઞાન માત્ર મોટા મોટા પુસ્તકો વાંચવાથી નથી મળતું, પણ જીવનમાં થતી ભૂલો અને તેમાંથી મળતા સચોટ પાઠ દ્વારા જ પ્રાપ્ત થાય છે. જે રસ્તે દરેક પરિસ્થિતિમાં વડીલોના અનુભવ અને તેમના આશીર્વાદને સાથે રાખીને ચાલે છે તેનો માર્ગ આપોઆપ સરળ બની જાય છે. પોતાના આત્મસન્માન અને ગરિમાને ક્યારેય કોઈ ભૌતિક સંબંધો પાછળ ગીરવે ન મૂકો, કારણ કે જે પ્રેમમાં આદર ન હોય તે પ્રેમ લાંબો સમય ટકી શકતો નથી. ઘણીવાર કોઈ નજીકની વ્યક્તિ દૂર ચાલી જાય તેના કરતાં તે પાસે હોવા છતાં અંદરથી અંતર બનાવી લે તે પીડા સહન કરવી વધુ અસહ્ય હોય છે. જો તમારો આંતરિક ભાવ સાચો હશે તો કુદરત પોતે તમારી દરેક ખોવાયેલી ખુશી અને સ્મિતને યોગ્ય સમયે વ્યાજ સાથે જરૂર મોકલી આપશે. ટીકા કરનારા લોકોથી ક્યારેય ડરવું નહીં, કારણ કે જ્યારે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી લેશો ત્યારે એ જ ટીકા કરનાર લોકો તમારા સ્વાગત માટે તાળીઓ વગાડતા જોવા મળશે. વિજય હંમેશા બહારની દુનિયામાં મેળવવો જરૂરી નથી. જીવનની સૌથી મોટી અને પવિત્ર વિજય એ છે
જે તમે પોતાના અહંકાર અને ક્રોધ પર મેળવો છો. જે મનુષ્ય પોતાના મનની ચંચળતાને સ્થિર કરી લે છે તેના માટે સંસારની દરેક અસંભવ વસ્તુ પણ આપોઆપ સંભવ બની જાય છે. ઉપલબ્ધિઓ અને ભૌતિક સંપત્તિ તો સમય સાથે નષ્ટ થઈ શકે છે, પરંતુ આ મુસાફરીમાં આત્માએ મેળવેલો સાચો અનુભવ સદાકાળ તેની સાથે જ રહે છે. જીવનની આ અદ્ભુત સફરમાં ક્યારેય પણ આશાનો દીવો ઓલવવા ન દેવો, કારણ કે જ્યાં એક રસ્તો બંધ થાય છે ને ત્યાં જ કુદરત એક નવી અને સુંદર શરૂઆતનો માર્ગ ખોલી આપે છે. પોતાના પર અને પરમ ચેતના પર અતૂટ ભરોસો રાખવો, જેથી ગમે તેવા કપરા સંજોગોમાં પણ તમારું મન હિમાલયની જેમ અડગ અને શાંત રહી શકે. મિત્રો, આ માત્ર વાતો નથી, પરંતુ એક સુખી અને પ્રગતિશીલ જીવન જીવવાની અદ્ભુત ચાવીઓ છે. જો આજની આ વાતોમાંથી એક પણ વિચાર તમારા હૃદયને સ્પર્શી ગયો હોય અને તમને પ્રેરણા મળી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય કે વિચાર જરૂર લખજો અને સાથે જય શ્રી કૃષ્ણ પણ લખી દેજો. આ વિડીયોને લાઈક કરી તમારા વહાલા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ સુંદર અને જીવન ઉપયોગી પ્રસ્તુતિઓ સતત જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ દિવ્ય પરિવારનો હિસ્સો બનો. જલ્દી જ મળીશું એક નવા અને સકારાત્મક વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, પોઝિટિવ વિચારો અને આગળ વધતા રહો. બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.